સ્ટુડન્ટ્સ કેમ છો? ઓકે, ફરી એક વખત મળીએ છીએ આપણે બધા ઓનલાઈન લેક્ચર માટે. તો હું દીપક બોગરા તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું. સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્ટાન્ડર્ડ 11 નું જે એટોમિક સ્ટ્રક્ચર હતું, મીન્સ કે પરમાણ્વીય બંધારણ, ઓકે, એમાં આપણે થોમ્સનના નમૂના, રુથરફોર્ડના નમૂના સુધીની વાત કરેલી છે. ઉપરાંત આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટ, એની કેટલીક અગત્યની સંકલ્પના, જેમ કે તરંગ લંબાઈ કોને કહેવાય, આવૃત્તિ કોને કહેવાય, વેગ કોને કહેવાય, કંપ વિસ્તાર કોને કહેવાય, તરંગ સંખ્યા કોને કહેવાય, આ દરેક વિશેની વાત કરેલી છે. તો ઓલ ઓવર લાસ્ટ ટાઈમ જે ટોપિક હતો ખૂબ અગત્યનો હતો એમસીક્યુ માટે. આજે પણ જે ટોપિક આપણે ભણવા જઈ રહ્યા છીએ ગાઈઝ, એ પણ ખૂબ અગત્યનો છે. તો કયા ટોપિક વિશે આજે ભણવાનું છે? આજે ભણવાનું છે ગાઈઝ આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણના કણ પ્રકૃતિ વિશે ભણવાનું છે. વિદ્યુત ચુંબકીય વિકિરણના કણ પ્રકૃતિ વિશે, જેમાં આપણે બ્લેક બોડી રેડિયેશન, કાળા પદાર્થનું વિકિરણ ભણીશું, મીન્સ કે પ્લાન્કનો થિયરી છે, પ્લાન્કનો ક્વોન્ટમ વાદ હતો તે ભણીશું. ઓકે, ફોટો ઇલેક્ટ્રિક અસર ભણીશું અને વિકિરણનો દ્વૈત સ્વભાવ સુધી વાત કરીશું. ક્લિયર? તો ગાઈઝ, આજનો જે આપણો ટોપિક છે એ ટોપિક છે વિદ્યુત ચુંબકીય વિકિરણ. વિદ્યુત ચુંબકીય વિકિરણ નો કણ સ્વભાવ. તો આજે જે વાત કરવાની છે ત્યાં કે વિદ્યુત ચુંબકીય વિકિરણના કણ સ્વભાવની આપણે વાત કરવાની છે. ખૂબ અગત્યનો ટોપિક છે ગાઈસ. તો કે ભાઈ, વિકિરણનો જે તરંગ સ્વભાવ હતો, ઓકે, તરંગ સ્વભાવ એ નો ડાઉટ વક્રીભવનાંક, પરાવર્તન, વ્યતિકરણ, વિવર્તન, આ દરેક ઘટના સમજાવી શકતો હતો. પરંતુ એ જે તરંગ સ્વભાવ છે ને, એ કેટલીક બાબતો સમજાવવામાં નિષ્ફળ રહ્યો હતો. નોટ કરજો ગાઈસ, ઓકે, કારણ કે થિયરી છે આજનો ટોપિક, તો બધું હું જરૂરી નથી કે હું અહીંયા લખતો જઈશ. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જ અહીંયા હું નોટ કરતો જઈશ. જેમ કે પહેલો પોઈન્ટ મેં એવું કીધું કે વિકિરણનો જે તરંગ સ્વભાવ છે, તરંગ સ્વભાવ, આ તરંગ સ્વભાવ કઈ બાબત સમજાવી શકે છે? તો કે ભાઈ, પરાવર્તન, વક્રીભવન, ઓકે, વ્યતિકરણ, વિવર્તન, ઓકે, આ દરેક ઘટનાઓ પ્રકાશના, વિકિરણના તરંગ સ્વભાવ વડે આપણે સમજાવી શકીએ છીએ. પરંતુ આ તરંગ સ્વભાવ એ કેટલીક ઘટનાઓ એવી છે, કેટલાક મુદ્દાઓ, કેટલાક પોઈન્ટ એવા છે કે જેની સમજૂતી આ તરંગ સ્વભાવ પરથી નથી આપી શકાતી. એવા કયા મુદ્દાઓ છે? તો વાત કરીએ છીએ ગાઈસ કે તરંગ સ્વભાવ દ્વારા નીચેની માહિતી સમજાવી શકાતી નથી. તો કયા કયા પોઈન્ટ છે? તો સૌથી પહેલું આપણે કહી દઈએ ગાઈસ, બ્લેક બોડી રેડિયેશન, મીન્સ કે કાળા પદાર્થનું વિકિરણ. ગાઈસ, કાળા પદાર્થનું વિકિરણ, આ ઘટના પ્રકાશના તરંગ સ્વભાવ વડે સમજાવી શકાતી નથી. શું છે કાળા પદાર્થનું વિકિરણ? BBR, બ્લેક બોડી રેડિયેશન. ઓકે, આ વસ્તુ હમણાં જ આપણે ડિટેલમાં જોવાની છે. ગાઈસ, કાળા પદાર્થનું વિકિરણ, ધેટ ઇઝ મીન્સ કે એનો મતલબ શું થાય કે કોઈ ગરમ પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણ અથવા આ વિકિરણનો સ્વભાવ. ક્લિયર છે ગાઈસ? કાળા પદાર્થનું વિકિરણ, બ્લેક બોડી રેડિયેશન, એનો મતલબ શું કહેશું ગાઈસ? ઓકે, કે ગરમ પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો સ્વભાવ એ આ તરંગ સ્વભાવ નથી સમજાવી શકતો. એ કણ પ્રકૃતિ સમજાવે છે. કઈ રીતે? હમણાં ડિટેલમાં જોઈશું. ઓકે, બીજી મર્યાદા કઈ કહી શકાય તરંગ સ્વભાવની? ઓકે, બીજી મર્યાદા કહી શકીએ આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર. ફોટો ઇલેક્ટ્રિક અસર. ઓકે, તો એનો મતલબ શું કહેશું? કે ધેટ ઇઝ કે જ્યારે પૂરતી ઉર્જા ધરાવતો પ્રકાશ અથવા ઉર્જા ધરાવતું વિકિરણ ધાતુની સપાટી સાથે અથડાય છે, ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવું.
ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું. તો આ મુદ્દો પણ ઓકે વિકિરણનો તરંગ સ્વભાવ સમજાવી શકતો નથી ગાઈસ. ઓકે, ત્રીજો મુદ્દો કે જ્યારે કોઈ ઘન પદાર્થને આપણે ગરમ કરીએ તો તાપમાન સાથે આ ઘન પદાર્થની ઉષ્માધારિતામાં જે ફેરફાર થાય છે, જે વિચલન જોવા મળે છે, એ વસ્તુ પણ ઓકે તરંગ પ્રકૃતિ સમજાવી શકતું નથી. તો આપણે કહીએ છીએ કે તાપમાન સાથે ઘન પદાર્થની ઉષ્માધારિતામાં થતું વિચલન અથવા તો થતો ફેરફાર, આ વસ્તુ પણ ગાઈસ આપણે તરંગ સ્વભાવ પરથી સમજાવી શકતા નથી. અને લાસ્ટ કહીએ તો ખાસ કરીને પરમાણ્વીય વર્ણપટ, હાઇડ્રોજન પરમાણુના સંદર્ભમાં રેખીય વર્ણપટ. ઓકે, કે હાઇડ્રોજનના સંદર્ભમાં રેખીય વર્ણપટ એટલે રેખા વર્ણપટ. ઓકે, વર્ણપટ વિશે ઉત્સર્જિત વર્ણપટ, શોષણ વર્ણપટ, એ પણ હજી ટોપિક આવશે ગાઈસ. તો પ્રકાશ વિકિરણનો તરંગ સ્વભાવ ગાઈસ પરાવર્તન, વક્રીભવન, વ્યતિકરણ આવી દરેક ઘટના સમજાવી શકે છે. વ્યતિકરણ, વિવર્તન આ દરેક ડિટેલમાં તમે ફિઝિક્સમાં શીખ્યા જશો ગાઈસ. ઓકે, પણ તરંગ સ્વભાવ છે એ આવી માહિતી નથી સમજાવી શકતો કે કાળા પદાર્થનું વિકિરણ, ફોટોઇલેક્ટ્રિક અસર, ઓકે ઘન પદાર્થની ઉષ્માધારિતામાં તાપમાન સાથે થતો ફેરફાર, રેખીય વર્ણપટ, આ દરેક વસ્તુ સમજાવવામાં તરંગ પ્રકૃતિ કેવી જાય છે, નિષ્ફળ જાય છે. ઓકે, તો સૌથી પહેલા પ્રકાશના કણ પ્રકૃતિ તરફ લઈ જતો નમૂનો જે છે બ્લેક બોડી રેડિયેશન, જે મેક્સ પ્લાન્ક દ્વારા ઈસવીસન 1900 માં રજૂ કરવામાં આવ્યો હતો ગાઈસ. તો સૌથી પહેલા આપણે કાળા પદાર્થના વિકિરણની વાત કરવાની છે ગાઈસ. ખૂબ અગત્યનો પોઈન્ટ છે, બરાબર ધ્યાન આપજો ગાઈસ, ખૂબ અગત્યનો પોઈન્ટ. તો સૌથી પહેલા આપણે વાત કરીશું કાળા પદાર્થનું વિકિરણ. ઓકે, બ્લેક બોડી રેડિયેશન અથવા તો મેક્સ પ્લાન્કનો વિદ્યુત ચુંબકીય વિકિરણ માટેનો કણ પ્રકૃતિ માટેનો વાત. તો વાત કરી છે ગાઈસ કાળા પદાર્થનું વિકિરણ. આની વાત કરી છે. તો ગાઈસ ઈસવીસન 1900 માં મેક્સ પ્લાન્ક નામનો વૈજ્ઞાનિક, એણે સૌપ્રથમ કાળા પદાર્થના વિકિરણ વિશે ડિટેલમાં સમજૂતી આપી હતી. ઇન શોર્ટ, એણે સૌપ્રથમ ભાર મૂક્યો હતો કે વિદ્યુત ચુંબકીય વિકિરણ એ કણ સ્વભાવ પણ ધરાવતું હોય છે. ઓકે, ટૂંકમાં આ મોડેલ પ્રકાશના વિદ્યુત ચુંબકીય વિકિરણના કણ પ્રકૃતિ સાથે સંકળાયેલું મોડેલ છે ગાઈસ. તો સૌથી પહેલા ડિટેલમાં માહિતી કોણે આપેલી હતી? મેં કીધું ગાઈસ હું મીન્સ કે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જ નોટ કરીશ. તો 1900 માં મેક્સ પ્લાન્ક, ઓકે, એણે સૌપ્રથમ કાળા પદાર્થના વિકિરણ વિશે ડિટેલમાં માહિતી આપી. મેક્સ પ્લાન્કે એવું કીધું કે એવો કોઈ આદર્શ પદાર્થ કે જે સંપૂર્ણપણે ઓકે વિકિરણનો ઉત્સર્જન કે શોષણ કરતો હોય એવા આદર્શ પદાર્થને કાળો પદાર્થ કહે છે. ઓકે, અને કાળા પદાર્થની શું વ્યાખ્યા આપી દીધી કે એવો કોઈ આદર્શ પદાર્થ કે જે સંપૂર્ણપણે વિકિરણ અથવા તો ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કરતો હોય એવા આદર્શ પદાર્થને કયું નામ આપી દીધું? કાળો પદાર્થ ગાઈસ. ઓકે, ખૂબ અગત્યની વાત છે ગાઈસ, કાળો પદાર્થ. તો એવા આદર્શ પદાર્થને કાળો પદાર્થ, અને આ કાળા પદાર્થમાંથી જે વિકિરણ ઉત્સર્જિત થશે એને કહી દીધું કાળા પદાર્થનું વિકિરણ. કે ભાઈ આવા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણને શું કહે છે? કાળા પદાર્થનું વિકિરણ, બ્લેક બોડી રેડિયેશન. કાળા પદાર્થનું વિકિરણ, બ્લેક બોડી રેડિયેશન, BBR કહે છે ગાઈસ. ઓકે, મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે સમજાવ્યું કે માની લો કે આ કોઈ સંપૂર્ણપણે કાળો પદાર્થ છે. આ સંપૂર્ણપણે આપણો કન્સેપ્ટ અનુસાર કાળો પદાર્થ છે એવું માની લઈએ. ઓકે, અને આ પદાર્થને આપણે હીટ કરીએ છીએ, ગરમ કરીએ છીએ. શું કરીએ છીએ ભાઈ? ગરમ કરીએ છીએ. તો આ જે પદાર્થ છે એમાંથી જે વિકિરણ ઉત્સર્જિત થશે
તે આ રીતે છે ગાઈસ. જોજો આવી આકૃતિ દોરવાનું એક કારણ છે. જોજો એ હમણાં આપણે થિયરી જેમ જેમ આગળ વધશે અથવા પૂરી થશે ત્યારે તમને ઓટોમેટિક ખ્યાલ આવશે કે મેં શા માટે આવી રીતે ઉર્જાનું ઉત્સર્જન આ રીતે દર્શાવેલું છે. ઉર્જાનું ઉત્સર્જન ને શા માટે આ રીતે દર્શાવેલું છે હમણાં થિયરીના અંતમાં ખ્યાલ આવશે. તો માની લીધું કે આવું જે વ્યાખ્યા અનુસાર સંપૂર્ણપણે કાળો પદાર્થ છે એને આપણે ગરમ કરીએ છીએ તો એમાંથી જે ઉર્જા ઉત્સર્જિત થવાની છે એ આ રીતે ઉર્જા ઉત્સર્જિત થાય છે. તો અમે કંઈક અલગ રીતે ઓકે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. એનું રીઝન હમણાં થિયરીના એન્ડમાં આપણે ખ્યાલ આવી જશે. તો મેક્સ પ્લાન્કે એવું કીધું કે આવા પદાર્થને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે તે ખૂબ જ મોટા વિસ્તારની જુદી જુદી તરંગ લંબાઈની म्हणजे ऊर्जा विकिरण उत्सर्जित करे છે કે ભાઈ આવા પદાર્થને ગરમ કરવામાં આવે છે ત્યારે તે મોટા વિસ્તારની તરંગ લંબાઈ ધરાવતી જુદી જુદી તરંગ લંબાઈ વાળો પ્રકાશ ઉત્સર્જિત કરે છે, ऊर्जा उत्सर्जित કરે છે. તો મોટા વિસ્તારની તરંગ લંબાઈ ધરાવતી પ્રકાશ ઓકે ઉત્સર્જન કરે છે. ઓકે તો જ્યારે પદાર્થને ગરમ કરો ત્યારે જુદી જુદી તરંગ લંબાઈનો પ્રકાશ ઉત્પન્ન કરે છે, ઊર્જા ઉત્પન્ન કરે છે. કારણ કે જુદી જુદી તરંગ લંબાઈ તો તરંગ લંબાઈ સાથે સંકળાયેલી ઊર્જા પણ કેવી હશે જુદી જુદી. કઈ રીતે એનું ખૂબ સરસ ઉદાહરણ આપેલું છે ગાઈસ. તો આપણે ઉદાહરણ ગણવા જઈએ કે માનો કે જ્યારે કોઈ ભઠ્ઠીમાં આપણે લોખંડના સળિયાને ગરમ કરીએ છીએ. ભઠ્ઠીમાં શું કરીએ છીએ? લોખંડના સળિયાને આપણે ગરમ કરીએ છીએ. તો કઈ રીતનું થશે? આ લોખંડના સળિયાને જ્યારે તમે ગરમ કરશો તો સૌથી પહેલા તે આછા લાલ રંગનો હશે. આછો લાલ રંગ ધારણ કરશે. ઓકે ઝાંખો લાલ રંગ. જેમ જેમ તાપમાન વધતું જશે તો પહેલા લાલ જેવો દેખાશે, આછો લાલ રંગ. હજુ વધારે ગરમ કરીશું, ઉષ્મા આપીશું, તાપમાન વધારશું. ઓકે ચાલો તાપમાન વધારીએ છીએ હજુ તો હજુ એ આછા લાલમાંથી ઘેરા લાલ રંગમાં કન્વર્ટ થશે. ઘેરા લાલ રંગ. હજુ વધારે આગળ જતા ગરમ કરીશું મીન્સ કે એનું તાપમાન વધારશું તો એ સફેદ રંગમાં કન્વર્ટ થઈ જશે. અને હજુ વધારે જો મીન્સ કે તાપમાન આપ્યા જ કરશું, ગરમ કરતા જ રહીશું તો છેવટે તે ભૂરા રંગનો અથવા તો આપણે વાદળી રંગનો દેખાય છે. તો ભૂરા રંગમાં કન્વર્ટ થાય છે. ગાઈસ આ જ ઘટનાને જો આપણે આવૃત્તિના સંદર્ભમાં જોઈએ તો સમજાય. ગાઈસ આપણને ખબર છે લાલ રંગ છે, લાલ રંગનો પ્રકાશ ઓકે એની તરંગ લંબાઈ કેવી હોય છે? મોટી હોય છે. ઓબ્વિયસલી છે ને આવૃત્તિ કેવી હોય? નીચી હોય. લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ આપણે ખબર છે લાલ રંગ દૂરથી પણ દેખાય. લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ સૌથી વધારે, આવૃત્તિ ઓછી. પણ ભૂરો રંગ છે આપણે ખ્યાલ છે ગાઈસ એની તરંગ લંબાઈ ઓછી તો એની આવૃત્તિ સૌથી વધારે. તો ઇન શોર્ટ આ જે ઘટના છે એને આવૃત્તિના સંદર્ભમાં કહીએ તો એવું કહી શકાય કે જેમ જેમ તાપમાન વધે છે એમ નીચી આવૃત્તિથી ઊંચી આવૃત્તિ પ્રાપ્ત થાય છે. જો કે તાપમાનના વધારા સાથે આવૃત્તિ પણ શું થતી જાય છે? વધતી જાય છે. એવું આપણે આમાં તારણ કરી શકીએ. ઓકે તો કહેવાનો મતલબ એવો છે કે પ્રકાશની આવૃત્તિનું વિતરણ પ્રકાશની આવૃત્તિનું તીવ્રતા સાથેનું વિતરણ એ ફક્ત તાપમાન પર આધાર રાખે છે. ખૂબ અગત્યનો પોઈન્ટ નોટ કરજો ગાઈસ કે આવૃત્તિનું વિતરણ ઓકે આનો મતલબ એવો થાય કે આવૃત્તિનો તીવ્રતા વિરુદ્ધ આવૃત્તિનો ગ્રાફ, તીવ્રતા વિરુદ્ધ આવૃત્તિનો આલેખ અથવા સંબંધ. તો આવૃત્તિનું વિતરણ એ ફક્ત તાપમાન પર આધાર રાખે છે ગાઈસ. કોના પર આધાર રાખે છે? તાપમાન પર જ આધાર રાખે છે ગાઈસ. ઓકે તો આ જ વસ્તુને આલેખ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીએ. જો ગાઈસ આલેખ દ્વારા આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે જ્યારે કોઈ ચોક્કસ તાપમાને, કોઈ ફિક્સ તાપમાને, ચાલો ગ્રાફ સમજાવવાનો પ્રયત્ન કરીએ. તો માની લો ગાઈસ આપણે ગ્રાફ બનાવીએ છીએ ઓકે તીવ્રતા વિરુદ્ધ તરંગ લંબાઈ. x અક્ષ ઉપર મેં તરંગ લંબાઈ લીધેલી છે, y અક્ષ ઉપર મેં તીવ્રતા લીધેલી છે ગાઈસ. ઓકે તો તરંગ લંબાઈ વિરુદ્ધ તીવ્રતા ઇન્ટેન્સિટી.
તો કોઈ ચોક્કસ તાપમાન T1 તાપમાને ગ્રાફ દોરવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો જેમ જેમ તરંગ લંબાઈ ઘટતી જાય, અહીંયા આપણા આલેખ અનુસાર ચાલો, અહીંયા મેક્સિમમ તરંગ લંબાઈ છે. જેમ જેમ નજીક આવશું ઉગમ બિંદુ તરફ તરંગ લંબાઈ ઘટતી જાય છે. તો ચોક્કસ તાપમાને તરંગ લંબાઈના ઘટવા સાથે ઓકે આવૃત્તિ શું થતી જાય, સોરી તીવ્રતા શું થતી જાય છે ભાઈ, વધતી જાય છે અને મેક્સિમમ બને છે. અને મેક્સિમમ થયા પછી ગાઈસ ફરી પાછું જો તરંગ લંબાઈ ઘટાડીએ તો એ પણ શું થાય છે, ફરી પાછી ઘટતી જાય છે. તો આ કોઈ ચોક્કસ T1 તાપમાને બનાવેલો ગ્રાફ છે. ઓકે, રિલેશન ગાઈસ, રિલેશન એમસીક્યુ માટે રિલેશન તો ઇમ્પોર્ટન્ટ છે કે તરંગ લંબાઈના કોઈ ચોક્કસ તાપમાને તરંગ લંબાઈના ઘટાડા સાથે ઓકે તીવ્રતા શું થતી જાય છે, વધતી જાય છે અને વધીને મેક્સિમમ બને છે. ફરી પાછું મેક્સિમમ થયા પછી ફરી પાછી જો તરંગ લંબાઈ ઘટાડો તો પછી શું થાય છે ગાઈસ, તીવ્રતા પણ ઘટે છે. જો કે T2 તાપમાને આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ તો આ જે ગ્રાફ બનાવેલો છે તે T1 તાપમાને ગ્રાફ બનાવેલો છે ગાઈસ. માનો T2 તાપમાને ગ્રાફ બનાવ્યો. ઓકે, તો ફરી પાછું જોશો કે જેમ જેમ તરંગ લંબાઈ વધે છે, સોરી ઘટે છે, એમ તીવ્રતા પણ વધતી જાય છે અને મેક્સિમમ બને છે. ફરી પાછી મેક્સિમમ થયા પછી શું થશે, ઘટશે. તો આ ગ્રાફ T2 તાપમાને છે કે જ્યાં T2 ઇઝ ગ્રેટર ધેન શું છે, T1 છે. એનો મતલબ ગાઈસ તરંગ લંબાઈ ઘટે છે. ઓકે, તરંગ લંબાઈ ઘટશે તો આવૃત્તિ વધશે. તો આવૃત્તિનું વિતરણ ફક્ત તાપમાન પર આધાર રાખે છે. તો નીચા તાપમાન કરતા ઊંચા તાપમાને તમે જો થોડો કંઈક અલગ રીતે ગ્રાફ મળે છે. તો ઓલ ઓવર ગ્રાફ પરથી એવું કહેવા માંગીએ છીએ ઓકે કે જેમ જેમ તરંગ લંબાઈ ઘટશે તેમ તીવ્રતા મેક્સિમમ થતી જશે. મેક્સિમમ થયા પછી શું થાય છે, ઘટે છે. તો ગાઈસ આ જે પ્રાયોગિક પરિણામો છે ને એ વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ સમજાવી શકતો નથી. આપણે જે આલેખમાં પ્રાયોગિક પરિણામ ઓકે આ તો અત્યારે આપણે દોરે છે, બાકી એક્ચ્યુઅલી આ આલેખ પ્રાયોગિક પરિણામો પરથી તારવેલો છે. તો પ્રાયોગિક પરિણામો જે આલેખમાં મળેલા છે એ પરિણામ વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ સમજાવી શકતો નથી ગાઈસ. ઓકે, આ વસ્તુ તરંગ સ્વભાવ નહીં કણ સ્વભાવ સમજાવી શકે છે. ઓકે, અને એટલે જ મેં અહીંયા ઉત્સર્જિત થતું વિકિરણ અને કણોના નાના નાના જથ્થા સ્વરૂપે દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે. કારણ કે ગાઈસ આ વસ્તુ મેક્સ પ્લાન્કે આ થિયરીમાં સમજાવી છે. મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે 1900 માં એવું કીધું ઓકે, શું કીધું કે પદાર્થને ગરમ કરો છો ત્યારે એમાં તારે શોષાતી ઉષ્મા હોય કે ઉત્સર્જાતી ઉષ્મા હોય એ સતત રીતે ન હોય, અસતત રીતે હોય. એ કન્ટિન્યુ શોષણ કે ઉત્સર્જન નથી કરતું, અસતત રીતે શોષણ કે ઉત્સર્જન કરે છે. અને આ જે અસતત રીતે થતું શોષણ કે ઉત્સર્જન એ જો આ રીતે કોઈ કણોના નાના જથ્થા સ્વરૂપે એને દર્શાવવાનો પ્રયત્ન કરે તો કણોના જથ્થા સ્વરૂપે. ઓકે, તો પ્લાન્ક એવું કહેવા માંગે છે કે વિકિરણ આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે, જે પ્રકાશ છે તે કણનો બનેલો છે, તરંગ સ્વભાવ નહીં, પ્રકાશને કણ પ્રકૃતિ છે એવું મેક્સ પ્લાન્ક કહેવા માંગે છે આ પોતાના વાદ પરથી. ઓકે, તો એણે એવું કીધું કે પદાર્થ દ્વારા, તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બને છે ગાઈસ કે પ્લાન્કની થિયરી અનુસાર ઓકે કે કાળા પદાર્થ છે એ પદાર્થ દ્વારા પ્રકાશ કે ઉર્જા ઓકે ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન એ સતત રીતે નથી થતું ગાઈસ, સતત રીતે નહીં પરંતુ અસતત રીતે થાય છે, અસતત રીતે થાય છે. અને આ ઉર્જા છે એ નાનામાં નાના જથ્થા સ્વરૂપે શોષાય કે ઉત્સર્જાય છે. એ પ્રત્યેક નાનામાં નાનો જે આ જથ્થો થયો ને એને પ્લાન્કે ક્વોન્ટા અથવા ક્વોન્ટમ નામ આપ્યું. ઓકે, આ જે નાનામાં નાનું પેકેટ, વેવ પેકેટ જેને આગળ જતા આપણે કહીશું તરંગ પેકેટ, તો પ્લાન્કે પદાર્થ દ્વારા જે ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન થાય છે એવું કીધું કે શોષણ કે ઉત્સર્જન એક નાના જથ્થા સ્વરૂપે થાય છે. એ ભાગ સાથે ચોક્કસ ઉર્જા સંકળાયેલી હોય છે. તો આ જે નાનામાં નાનો ભાગ છે એને પ્લાન્કે ક્વોન્ટા અથવા ક્વોન્ટમ નામ આપી દીધું, જેને આપણે તરંગ પેકેટ્સ પણ કહીશું. ક્લિયર? તો પદાર્થ ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન ક્વોન્ટા સ્વરૂપે કરે છે અને પ્રત્યેક ક્વોન્ટા સાથે ચોક્કસ ઉર્જા સંકળાયેલી હોય છે. ઓકે, તો એને રિલેશન આપી દીધો છે કે ભાઈ આ પ્રત્યેક ક્વોન્ટા સાથે, પ્રત્યેક ક્વોન્ટા અથવા ક્વોન્ટમ સાથે સંકળાયેલી ઉર્જા
તેની આવૃત્તિને શું હોય છે? સમપ્રમાણમાં હોય છે. તેની આવૃત્તિને સમપ્રમાણમાં હોય છે. તો ઉર્જા એને કહી દીધું, ઓકે, એની આવૃત્તિને સમપ્રમાણમાં હોય છે. તો પ્રોપોર્શનાલિટી હટાવીને એને પોતાનો અચળાંક મૂકી દીધો કે જ્યાં h શું છે ગાઈસ? પ્લાન્કનો અચળાંક છે. h શું છે? પ્લાન્કનો અચળાંક છે ગાઈસ. ઓકે, અને એની વેલ્યુ આપણે કહે છે 6.626 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ. ગાઈસ આ વેલ્યુ યાદ રાખજો. જો અર્ગમાં બતાવ્યું તો એ 27 થઈ જશે. ઓકે, વેલ્યુ પરફેક્ટલી દિમાગમાં યાદ રહેવી જોઈએ ગાઈસ. ક્લિયર? તો પ્રત્યેક પદાર્થ દ્વારા થતું ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન પ્લાન્કના મત અનુસાર એવું કહી શકાય કે કોઈ નાના જથ્થામાં ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કરે છે. નાના ભાગને, નાના જથ્થાને ક્વોન્ટમ કહી દીધું. ક્વોન્ટમની ઉર્જા એની આવૃત્તિને સમપ્રમાણમાં હોય અને ઓલ ઓવર આવું સમીકરણ કીધું E = h μ. હજુ લખી શકીએ μ એટલે તો c/λ. હજુ લખી શકીએ 1/λ એટલે તરંગ સંખ્યા μ². તો જુદી જુદી કોઈ બી રીતે કહી શકો. તો પ્લાન્કે એવું કીધું તો શોષાતી ઉષ્મા કે ઉત્સર્જાતી ઉર્જા એ મૂળભૂત h μ જેટલી હોય કે તેના ગુણાંકમાં હોય છે. ધન પૂર્ણાંક સંખ્યાના ગુણાંક જેટલી હોય છે. ઓકે, ફોટોન સાથે પ્રકાશ માટે આ જ વસ્તુ ફોટોન તરીકે ઓળખાય. પ્રકાશના કિસ્સામાં આ જ વસ્તુ શું કહે છે? ફોટોન. તો પ્રત્યેક ક્વોન્ટમ કે ફોટોન સાથે સંકળાયેલી ઉર્જા h μ જેટલી હોય કે તેના ગુણાંકમાં હોય. જેમ કે ક્યાં તો h μ જેટલી હોય, ક્યાં તો 2h μ જેટલી હોય, ક્યાં તો 3h μ જેટલી હોય, ક્યાં તો 4h μ જેટલી. ઇન શોર્ટ, ઉર્જા છે તે h μ જેટલી કે તેના ગુણાંકમાં હોય છે. આવું પ્લાન્ક દ્વારા કહેવામાં આવેલું. ઓકે, જો કે ગાઈસ આ સિદ્ધાંતિક મર્યાદા એવું કહી શકાય કે પ્લાન્કનો જે આ થિયરી હતી, પ્લાન્કનો જે વાત, એ ઉર્જાનું ક્વોન્ટાઇઝ શા માટે થાય છે? ઓકે, ઉર્જા એનર્જી છે તો ક્વોન્ટાઇઝ મીન્સ કે એનું ક્વોન્ટીકરણ શા માટે થાય છે એ સમજાવવામાં નિષ્ફળ નીવડેલો હતો ગાઈસ. પરંતુ એણે એટલું તો સફળતાપૂર્વક સમજાવેલું હતું કે પ્રકાશ દ્વારા ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન એ કણના અથવા તો કણ સ્વરૂપ દ્વારા થાય છે એવું સમજાવવામાં પ્લાન્ક સક્સેસ થયો હતો. ક્લિયર છે? અને એને સમર્થન મળેલું હતું એની પછી આવેલા ફોટો ઇલેક્ટ્રિક અસર, એટલે ફોટો ઇલેક્ટ્રિક અસરના સિદ્ધાંત દ્વારા એને સમર્થન મળેલું હતું. ઓકે, તો પ્લાન્ક પોતાની થિયરીમાં એવું કહેવા માંગે છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ કણ પ્રકૃતિ ધરાવે છે. ક્લિયર છે ગાઈસ? તો આ જે દરેક વાત થઈ એ આપણે બજે પ્લાન્કની વાત થઈ. પણ ગાઈસ હજુ આમાં એક એક્સ્ટ્રા વાત કરવા માંગીશ કે જે MCQ માં કે ન્યુમેરિકલ સોલ્વ કરવામાં ક્યાં કામ લાગશે. કે માની લો, ઓકે, તો પ્લાન્કની થિયરી નથી મીન્સ કે થિયરી એનો જે વાદ હતો તો પૂરો થયો, પણ ન્યુમેરિકલ માટે કામ લાગશે કે ઘણી વખત ન્યુમેરિકલ એવું પૂછે કે માનકા પદાર્થ સાથે કોઈ વિકિરણ અથડાય છે અને એ વિકિરણ છે તે બે ભાગમાં વર્ગીકૃત થાય છે. ઓકે, તો માની લો જો આની ઉર્જા આવૃત્તિ μ હોય તો આની μ1 આની μ2 થશે. ઓકે, આની આવૃત્તિ સાથે સંકળાયેલી ઉર્જા E હશે તો આની ઉર્જા E1 અને આની ઉર્જા E2 થશે. આની તરંગ લંબાઈ લેમ્ડા હશે તો આની તરંગ લંબાઈ λ1 કે λ2 હશે. ઓકે, તો કુલ ઉર્જા છે બરાબર છે એ કુલ ઉર્જા આપણે કહી શકશું ઉર્જા સંચયના નિયમ અનુસાર E1 E2. ગાઈસ આ કામ લાગવાનું છે. તો ઓલ ઓવર કહી શકીએ h μ = h μ1 h μ2. તો h કોમન નીકળી જશે. ઓકે, તો ખાલી શું વધશે? μ એટલે c/λ1 c/λ1 h કોમન નીકળી ઉડી ગયા તો સેમ ટુ સેમ c નીકળી જશે, કેન્સલ થઈ જશે. તો ઓલ ઓવર 1/λ = 1/λ2. આ સમીકરણ ગાઈસ તમને આ પ્રકારનું જ્યારે રકમમાં માહિતી હોય બજે કે એક વિકિરણમાંથી બે વિકિરણ બને છે, બની શકે કે એક ઉત્સર્જાય છે એક શોષાય છે, સમથિંગ એ પ્રકારનું ટૂંકમાં એકમાંથી બે ભાગ પડતા હોય ત્યારે આપણને આ સમીકરણ MCQ કે ન્યુમેરિકલ સોલ્વ કરવા માટે કામ લાગવાનું છે. ક્લિયર? તો ઓલ ઓવર એવો પણ રિલેશન તારવી શકીએ આપણે કે E proportional to μ છે આવૃત્તિ, અને આવૃત્તિ તો 1/λ હોય. ઓકે, તો આ રિલેશન પણ આપણને ઘણો કામ લાગવાનો છે ગાઈસ. ક્લિયર? તો
તો આ જે દરેક વાત થઈ એ પ્લાન્ક ક્વેશ્ચનની વાત થઈ યસ અને પ્લાન્કના સિદ્ધાંતને જે સમર્થન મળેલું છે એ છે ફોટો ઇલેક્ટ્રિક અસર દ્વારા. તો હવે ગાઈસ આપણે જે શીખવા જઈ રહ્યા છીએ એ છે ફોટો ઇલેક્ટ્રિક અસર. ગાઈસ જે મેં અહીંયા કણોનો નાનો જથ્થો તરંગ સ્વરૂપે દોરેલો હતો શું કામ એ હમણાં જ આપણે કહીશું કે જે પ્રકાશ કણ અને તરંગ બંને પ્રકૃતિ ધરાવે, એકલી કણ નહીં એકલી તરંગ નહીં એવું પણ આપણે વાત કરીશું, પણ એ હજી આ થિયરી પછી વાત કરીશું. ક્લિયર ગાઈસ? ઓકે, તો વાત કરીએ છીએ ગાઈસ હવે ફોટો ઇલેક્ટ્રિક અસર. ફોટો ઇલેક્ટ્રિક અસર ગાઈસ કેમિસ્ટ્રી ફિઝિક્સ બંનેમાં આજના ટોપિક તમને કામ લાગવાના છે. પ્લાન્કની થિયરી, બ્લેક બોડી રેડિયેશન કેમિસ્ટ્રીમાં પણ તમને કામ લાગશે, ફિઝિક્સમાં પણ તમને કામ લાગશે. સેમ ટુ સેમ આ ફોટો ઇલેક્ટ્રિક અસર પણ બંનેમાં તમને કામ લાગવાનું છે. ઓકે ગાઈસ, તો ફોટો ઇલેક્ટ્રિક અસરમાં શું કહે છે કે સૌપ્રથમ 1887 માં ઓકે હેનરીચ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિક દ્વારા હેનરીચ હર્ટ્ઝ આ વૈજ્ઞાનિકે એવું જણાવ્યું કે જ્યારે કોઈ સ્વચ્છ કરેલી ધાતુની સપાટી પર પૂરતી ઊંચી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરીએ તો એ ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે અને ઉત્સર્જિત થતા આ ઇલેક્ટ્રોનને ફોટો ઇલેક્ટ્રોન કહેવાય. ઓકે, જરા સમજીએ કે માની લો કે આ કોઈ સ્વચ્છ કરેલી ધાતુ છે, ધાતુની સપાટી છે, આ સ્વચ્છ કરેલી ધાતુની સપાટી અને એના ઉપર પૂરતી ઊંચી આવૃત્તિ, ભાઈ આની પાસે સફિશિયન્ટ ઊર્જા છે, પૂરતી ઊર્જા છે. ખાસ કરીને હેનરીચ હર્ટ્ઝે કીધું કેવા પ્રકારની ધાતુ કે જેના કદ મોટા હોય કે જેમાં ઇલેક્ટ્રોન પૂરતી મજબૂતાઈથી જકડાયેલો ન હોય, કારણ કે હોય તો એના માટે ઊર્જા વધારે આપવી પડે. તો એણે જનરલ એવું કીધું કે જેના કદ મોટા હોય, જેમાં ઇલેક્ટ્રોન નિર્બળતાથી જકડાયેલી એવી ધાતુઓ, તો ખાસ કરીને એને કીધું પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. આપણને ખબર છે પહેલા સમૂહના તત્વોના કદ આવર્ત કોષ્ટકમાં સૌથી મોટા અને એમાંય સમૂહમાં નીચે તરફ જઈએ તો કદ હજુ વધે, એટલે પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. તો મોટા કદ ધરાવતી ધાતુ કે જેમાં ઇલેક્ટ્રોન પ્રબળતાથી આકર્ષાયેલો નથી, તો પૂરતી ઊંચી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરીશું તો એ દરમિયાન ધાતુમાંથી શું થાય છે, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. ઓકે, આપણે આ બાજુ ડાયાગ્રામ બનાવી શકીએ. જો કે માની લો આ આપણો ધાતુનો ટુકડો છે, શું છે ભાઈ, ધાતુનો ટુકડો, અને અહીંથી આપણે પૂરતી ઊંચી આવૃત્તિવાળો વિકિરણ આપાત કરીએ છીએ તો એ દરમિયાન ઇલેક્ટ્રોન શું થાય છે ભાઈ, ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. આ ઇલેક્ટ્રોનનો માર્ગ. ઓકે, અહીંયા ગાઈસ ડિટેક્ટર હોય, અહીંયા શું હોય, ડિટેક્ટર, અને એ ડિટેક્ટર સાથે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે કે નહીં એની પ્રૂફ માટે, એની દિશા નક્કી કરવા માટે એમીટર હોય છે. ઓકે, અહીંયા ફરી પાછું આપણે કહી દઈએ છે બેટરી જોડેલી હોય છે ગાઈસ. ઓકે, તો ઓલ ઓવર હું એવું કહેવા માંગુ છું, ઓકે ઓલ ઓવર એવું કહેવા, નો ડાઉટ ગાઈસ આ એક શૂન્ય અવકાશ ધરાવતી નળીમાં આખી રચના પેક હોય છે. ઓકે, શૂન્ય અવકાશ ધરાવતી નળીમાં આ રચના મીન્સ કે આ ઘટના હોય છે. ઓકે, તો ઓલ ઓવર કે પૂરતી ઊંચી આવૃત્તિવાળો પ્રકાશ આ ધાતુની સપાટી પર જ્યારે આપાત કરીએ છીએ તો આ શું છે ગાઈસ, ધાતુની સપાટી છે. ઓકે, આ શું છે, ડિટેક્ટર મીન્સ કે ગુજરાતીમાં જેને સંસૂચક કહીએ છીએ, એમીટર છે. ઓકે, પ્લસ માઈનસ છે. તો કહેવાનો મતલબ એવો છે ગાઈસ કે જ્યારે કોઈ ધાતુની સપાટી પર પૂરતી ઊંચી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરીશું તો બરોબર છે એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. ગાઈસ ઇલેક્ટ્રોન છે તો એનો મતલબ ઓકે અહીંયા પ્લસ છેડો રાખીશું, ધન ઋણ ધન ઋણ. ઓકે, તો પોઝિટિવ છે, નેગેટિવ છે. તો પૂરતી ઊંચી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરીશું તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. આ જે ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોન છે એને આપણે ફોટો ઇલેક્ટ્રોન કહીશું. ઓકે ગાઈસ, આ પ્રયોગ પરથી 3 પરિણામો તારવી શકાય. કયા 3 પરિણામો? ઓકે, એવા પરિણામ તારવી શકાય કે ભાઈ વિકિરણનું ધાતુની સપાટી સાથે અથડાવવું અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવું. ઓકે, એ બંને ઘટનાઓ છે ક્ષણિક સમય પણ નથી લાગતો, જેવું વિકિરણ અથડાય એમાં તરત જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. ઓકે, તો
તો શું કહે છે કે ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન એ ધાતુની સપાટી સાથે જેવું વિકિરણ અથડાય કે તરત જ થાય છે. કહેવાનો મતલબ જેવું વિકિરણ થાય તરત જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. મીન્સ કે વિકિરણનું અથડાવું અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવું આ બંને ઘટના વચ્ચે ઓછો સમય એકદમ ક્ષણિક સમય રહે છે. તો એવું કહી શકાય કે એ બંને વચ્ચે સમય રહેતો જ નથી. કેવું તો એકદમ ક્ષણિક નેગ્લિજિબલ. ઓકે, તો એટ એ ટાઈમ જેવું વિકિરણ થાય તરત જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એવું કહી શકાય. બીજું ગાઈસ, વેરી ઇમ્પોર્ટન્ટ ગાઈસ, એમસીક્યુ માટે કે કેટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. ઓકે, કેટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે એ આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે. ગાઈસ, પ્રકાશની તીવ્રતા એટલે શું છે? જો સાદી ભાષામાં સમજવું હોય તો એવું કહી શકાય. ઓકે, સાદી ભાષામાં સમજવું હોય તો માની લો કે આ ધાતુની સપાટી છે એવું માની લો. ધાતુની સપાટી. ઓકે, આપણે બેની કમ્પેરિઝન કરીએ તો તમને ખ્યાલ આવશે કે પ્રકાશની તીવ્રતા એટલે એક પ્રકારે એવું કહી શકાય એની તેજસ્વીતા, એની સાથે સંકળાયેલા ફોટોનની સંખ્યા એવું માની શકાય. માની લો એવું ધારીએ, જો આપણે એવું કીધું હતું કે આ જે કણોના જથ્થા છે એને આપણે ફોટોન કીધું હતું, બરોબર છે? કણોનો જથ્થો છે એને આપણે ફોટોન કહીએ છીએ. માની લો એક ફોટોન એક ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે એવું માની લઈએ. તો અહીંયા કોઈ એવો આ પ્રકારનો પ્રકાશ છે જો કે એક ફોટોન એક ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે. પણ માનો અહીંયા પ્રકાશ સપોઝ આ રીતનો છે કે જેમાં એની સાથે બહુ બધા ફોટોન સંકળાયેલા છે. આ કોઈ એવો પ્રકાશ છે કે જેની સાથે બહુ બધા ફોટોન સંકળાયેલા છે. ઓકે, તો કહેવાનો મતલબ એવો છે આ જે પ્રકાશ તો એની સાથે બહુ બધા ફોટોન સંકળાયેલા છે. ઓકે, તો અહીંયા એક ફોટોન એક ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરે છે. તો જોઈ શકો છો ગાઈસ, આની કરતા આની તીવ્રતા વધારે કહે કે અહીંયા એક સાથે આ બધા ફોટોન અથડાય છે અને એક ફોટોન એક ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરે છે. તો એટ એ ટાઈમ અહીંયા 4 ફોટોન ધાતુની સપાટી સાથે અથડાય છે. અહીંયા એટ એ ટાઈમ ઓકે એક જ ફોટોન અથડાય છે. એવું મેં આકૃતિમાં દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે. એનો મતલબ આની કરતા આની તીવ્રતા વધારે કહેવાય. ઓકે, તો જેમ પ્રકાશની તીવ્રતા વધે એટલે હું ઓલ ઓવર એવું કહેવા માંગુ છું જેટલા ફોટોન વધારે હશે પ્રકાશ સાથે સંકળાયેલા એટલા જ ફોટો ઇલેક્ટ્રોન વધારે ઉત્સર્જિત થશે. ઇન શોર્ટ, ઉત્સર્જિત થતા જો અહીંયા વધારે ફોટોન અથડાય છે એનો મતલબ આ ઊંચી તીવ્રતાવાળો પ્રકાશ છે. તો એટ એ ટાઈમ અહીંયા 1 2 3 4 ઇલેક્ટ્રોન ઉત્સર્જાય છે આપણી આકૃતિ પ્રમાણે. અહીંયા જે એવો પ્રકાશ છે કે જેમાં એટ એ ટાઈમ એક જ ફોટોન ધાતુની સપાટી સાથે અથડાય છે તો એક જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત પામે છે. કહેવાનો મતલબ આની કરતા આની તીવ્રતા વધારે છે. ટૂંકમાં વધુ ફોટોન ધરાવતો પ્રકાશ, જેને આપણે કહીશું ઊંચી તીવ્રતાવાળો પ્રકાશ. તો તીવ્રતા એટલે એક પ્રકારે એ પ્રકાશમાં કેટલા ફોટોન છે, જેટલા વધુ ફોટોન એટલી તીવ્રતા વધારે. તો ખૂબ અગત્યનો પોઈન્ટ છે ગાઈસ. ઓકે, શું કહીએ છીએ કે ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા એ પ્રકાશની આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે ગાઈસ. તીવ્રતા પર આધાર રાખે છે. ઓકે ગાઈસ, હજી એક વસ્તુ આવશે આગળ કે ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા તીવ્રતા પર આધાર રાખે, પણ ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એ આપાત પ્રકાશની આવૃત્તિ પર આધાર રાખે. પણ એ જે હમણાં જ આ થિયરીમાં ડિસ્કસ કરીશું, આ 2 પોઈન્ટ એમસીક્યુ માટે બહુ કામના છે કે ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા કોના પર આધાર રાખે અને ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કોના પર આધાર રાખે. બંને પોઈન્ટ એમસીક્યુ માટે કેમિસ્ટ્રી ફિઝિક્સ બંનેમાં કામ લાગશે. ક્લિયર? ત્રીજો મુદ્દો ગાઈસ કે દરેક ધાતુ માટે ઓકે કોઈ ચોક્કસ એવી આવૃત્તિની જરૂર પડે કે જે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકે. તો દરેક ધાતુ માટે ઓબ્વિયસલી છે ઓકે આ જે આવૃત્તિ વાળો પ્રકાશ છે, આવૃત્તિ છે, લાક્ષણિક આવૃત્તિ હોય. દરેક ધાતુ માટે ચોક્કસ આવૃત્તિ વાળા પ્રકાશની જરૂર પડે. આ ચોક્કસ આવૃત્તિ કે જેની નીચેની આવૃત્તિ વાળો ધાતુ પર પ્રકાશ આપાત કરો તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ન થતું હોય. તો ઓછામાં ઓછી એવી આવૃત્તિ વાળો પ્રકાશ, ઓછામાં ઓછી કે જે ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરી શકે એ આવૃત્તિને તે ધાતુની થ્રેશોલ્ડ અથવા દહેલીજ આવૃત્તિ કહેવાય. અને દરેક ધાતુ માટેની આવૃત્તિ ફિક્સ હોય એટલે થ્રેશોલ્ડ આવૃત્તિ ધાતુની
લાક્ષણિકતા કહી શકાય. ઓકે ગાઈસ, તો આપણે એવું કહી શકીએ કે દરેક ધાતુ તેની લાક્ષણિક આવૃત્તિ ધરાવતી હોય છે. દરેક ધાતુ ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે, એવું લખીએ કે ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે લાક્ષણિક આવૃત્તિ ધરાવતી હોય છે. લાક્ષણિક આવૃત્તિ ધરાવતી હોય છે. આ આવૃત્તિથી નીચી આવૃત્તિ કે માનો આ જે લાક્ષણિક આવૃત્તિ છે ને μ0 કહીએ, નીચી આવૃત્તિને અત્યારે μ કહીએ. ઓકે, તો આપણે એવું કહી શકીએ કે જો આપણે લાગુ પાડેલી જે આ પ્રકાશ છે, પ્રકાશની આવૃત્તિ μ0 કરતા કેવી હોય? નાની હોય. μ0 કરતા પણ આ લાગુ પાડેલી આવૃત્તિ ઓછી હોય આવૃત્તિ, તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન નહીં થાય. ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. તો ઓછામાં ઓછી μ0 જેટલી આવૃત્તિ, મીન્સ કે આ આવૃત્તિ છે ક્યાં તો ઇક્વલ હોવી જોઈએ, ઓકે, ક્યાં તો એની કરતા કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ, પણ ઓછી તો હોવી જ ન જોઈએ. જો μ0 કરતા લાગુ પાડેલા પ્રકાશની આવૃત્તિ ઓછી હોય તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય નહીં. તો આ જે ઓછામાં ઓછી જરૂરી એવી આવૃત્તિ છે એને આપણે કઈ કીધી? દહેલીજ આવૃત્તિ કહીએ છીએ ગાઈસ, અથવા જેને આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ કહીએ છીએ ગાઈસ. તો ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે આપાત પ્રકાશ પાસે ઓછામાં ઓછી μ0 જેટલી આવૃત્તિ ક્યાં તો એની કરતા વધારે હોવી જોઈએ, તો જ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય ગાઈસ. ક્લિયર? તો આ ડિસ્કશન પરથી આપણે એવું કહી શકાય કે ભાઈ તો પ્રકાશની તીવ્રતા જેટલી વધારે એટલે ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, ઓકે, અને ગતિ ઊર્જા વધે ફોટો ઇલેક્ટ્રોનની. પણ હકીકતમાં એવું નથી ગાઈસ. જે આવૃત્તિ વધવાથી ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે પણ ગતિ ઊર્જા ન વધે ગાઈસ. ગતિ ઊર્જા ઉત્સર્જિત થતા આ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા તો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા કેટલી હશે? એ ગાઈસ આપાત પ્રકાશની આવૃત્તિ પર આધાર રાખીને એ ડિટેલમાં ડિસ્કશન 1905 માં આઇન્સ્ટાઈને સમજાવ્યું ગાઈસ. આઇન્સ્ટાઈને પ્લાન્કનો જે કણ પ્રકૃતિવાદ હતો, પ્લાન્કનો જે મીન્સ કે બ્લેક બોડી રેડિયેશન, વિદ્યુત ચુંબકીય વિકિરણનો જે વાદ હતો, એનો ઉપયોગ કરીને આ ફોટો ઇલેક્ટ્રિક ઘટનાને ડિટેલમાં સમજૂતી 1905 માં રજૂ કરી હતી. અને ગાઈસ આઈ થિંક આ ઘટના માટે આપણે આઇન્સ્ટાઈને 1905 માં ડિટેલમાં રજૂ કરેલ હતું. અને એ ઘટના માટે આઇન્સ્ટાઈને લગભગ 1912 માં કદાચ નોબેલ પારિતોષિક મળેલ હતું. ઓકે ગાઈસ, તો પ્લાન્કનો સિદ્ધાંતનો ઉપયોગ કરીને આઇન્સ્ટાઈને 1905 માં આ ઘટનાની ડિટેલ સમજૂતી આપી. આઇન્સ્ટાઈને એવું કીધું કે દરેક ધાતુમાં જે ઇલેક્ટ્રોન છે ને એ કોઈ ચોક્કસ આકર્ષણ બળ વડે જકડાયેલા હોય, અને એ આકર્ષણ બળને જો આપણે તોડી નાખીએ, ધાતુમાં ઇલેક્ટ્રોન જે આકર્ષણ બળ વડે જકડાયેલા છે એ આકર્ષણ બળને તોડી નાખીએ તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. તો ઓબ્વિયસલી એ આકર્ષણ બળ તોડવા માટે પછી આપણે એવો પ્રકાશ આપાત કરવો પડશે કે જે આકર્ષણ બળ કરતા એની પાસે ઊર્જા કેવી હોય? વધારે હોય. તો એવી આવૃત્તિવાળો પ્રકાશ ધાતુ પર આપાત કરવો પડે કે જે ઊર્જા અથવા આવૃત્તિ આ ઇલેક્ટ્રોનનું ધાતુ સાથેનું આકર્ષણ બળ તોડી નાખે તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. તો એ પ્રકાશ સાથે સંકળાયેલી આવૃત્તિને થ્રેશોલ્ડ આવૃત્તિ કીધી. પણ એ ઊર્જાને આપણે થ્રેશોલ્ડ ઊર્જા અથવા જેને વર્ક ફંક્શન કહેવામાં આવે છે, W0. ઓકે, તો અલ્ટિમેટલી એવું કહી શકાય થ્રેશોલ્ડ ઊર્જા છે વર્ક ફંક્શન. તો hμ0 ગાઈસ, એનો મતલબ દરેક ધાતુને પોતાનું ફિક્સ થ્રેશોલ્ડ આવૃત્તિ હોય. થ્રેશોલ્ડ આવૃત્તિને આપણે જે તે ધાતુની લાક્ષણિકતા કીધી, એમ દરેક ધાતુને પોતાનું વર્ક ફંક્શન ફિક્સ હોય કે આ થ્રેશોલ્ડ આવૃત્તિ રિલેટેડ એમાં કોઈ ચોક્કસ ઊર્જા આપવી પડે તો જ ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય. એ ઊર્જા અલ્ટિમેટલી થ્રેશોલ્ડ ઊર્જા અથવા જેને આપણે કહીએ છીએ ગાઈસ વર્ક ફંક્શન. તો વર્ક ફંક્શન એ શું છે કે જે તે ધાતુ માટે ઓછામાં ઓછી કેટલી ઊર્જા આપીશું કે જેથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય, એ ન્યૂનતમ ઊર્જાને આપણે તે ધાતુનું વર્ક ફંક્શન કહીએ છીએ. સીધી વસ્તુ છે, કોઈ ધાતુમાં ઇલેક્ટ્રોન મજબૂતાઈથી જકડાયેલો હશે તો એનું વર્ક ફંક્શન કેવું હશે? ઊંચું હશે. ઇન શોર્ટ, જેની આયનીકરણ એન્થાલ્પી ઓછી, નોટ કરજો આ પોઈન્ટ ગાઈસ, આ પોઈન્ટ નોટ કરજો. જે ધાતુની આયનીકરણ એન્થાલ્પી નીચી
એનું વર્ક ફંક્શન એ નીચું, મીન્સ કે ઇઝીલી ઇલેક્ટ્રોન થોડી કઈ ઉષ્મા આપવાથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ જશે. પણ જે ધાતુમાં ઇલેક્ટ્રોન મજબૂતાઈથી જકડાયેલા હશે, મીન્સ કે જેની આયનીકરણ એન્થાલ્પી ઊંચી હોય, તો ઓબ્વિયસલી જેનું વર્ક ફંક્શન પણ કેવું ઊંચું, જેટલું મજબૂતાઈથી જકડાય એટલો જ આયનીકરણ કરવા, ઇલેક્ટ્રોનને દૂર કરવા ઉર્જા વધુ આપવી પડશે. મીન્સ કે જેની આયનીકરણ એન્થાલ્પી નીચી એનું વર્ક ફંક્શન ઓછું, જે ધાતુ માટે આયનીકરણ એન્થાલ્પી ઊંચી એનું વર્ક ફંક્શન કેવું હશે, ઊંચું હશે. મીન્સ કે થોડીક વધારે ઉર્જા આપવી પડશે ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે. તો આઇન્સ્ટાઈન આપણી ગણતરી સમજાય. માની લો કે કોઈ આ ધાતુ છે, ફરીથી માની લો કે આ કોઈ આપણું ધાતુની સપાટી છે એવું માની લઈએ. ઓકે, અને હવે જોજો આ ધાતુનું વર્ક ફંક્શન μ0 છે, W0, એનો મતલબ કે એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા હોય તો આટલી ઉર્જા આપીએ છીએ. પણ માનો આપણે જે અહીંયા વિકિરણ આપાત કરે છે, ઓલરેડી એની પાસે μ આવૃત્તિ છે અને એને રિલેટેડ ઉર્જા hν છે, કે જ્યાં μ ઇઝ ગ્રેટર ધેન μ0 છે. ઓકે, કે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા લાગુ પાડેલી પ્રકાશની આવૃત્તિ ઓલરેડી વધારે છે. એનો મતલબ વર્ક ફંક્શન કરતા આપાત વિકિરણ પાસે ઓલરેડી વધારે ઉર્જા છે. તો જેવું આ વિકિરણ ઇલેક્ટ્રોન સાથે અથડાશે, જેટલી વધારે અહીંયા વિકિરણ પાસે જેટલી વધારે ઉર્જા હશે એટલી જ ઝડપથી એ ઇલેક્ટ્રોનને ઉર્જા ટ્રાન્સફર કરશે, કે પોતાની ઉર્જા જેવી અથડાશે એટલે ઇલેક્ટ્રોનને પોતાની ઉર્જા ટ્રાન્સફર કરશે. ઓકે, તો વર્ક ફંક્શન જેટલી ઉર્જા ધાતુ શોષી લેશે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે, તો બાકીની જે વધારાની ઉર્જા છે એ ઇલેક્ટ્રોન ગતિ ઉર્જા સ્વરૂપે લઈને ચાલ્યો જાય. જોજો, કુલ ઉર્જા hν છે. ઓકે, ધાતુને તો ખાલી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા આટલી જ ઉર્જા જોઈએ છે. એક જસ્ટ એક્ઝામ્પલ, કે કોઈ વસ્તુ છે, સપોઝ આપણે કોઈ ફ્લાવર પોટ કહીએ છીએ, ચાલો ફ્લાવર પોટ. ઓકે, આની કિંમત સપોઝ 235 રૂપિયા છે એવું આપણે માની લઈએ. ઓકે, એનો મતલબ આ ફ્લાવર પોટ ખરીદવા માટે મારે 235 રૂપિયા પે કરવાના છે. પણ ઓલરેડી ઓકે, આપણે એવું કહી શકીએ, ચાલો બસ 230 રૂપિયા મારે, એટલે કેલ્ક્યુલેશન ઇઝી રહે એટલા માટે, કે આ પોટ ખરીદવા માટે 230 રૂપિયાની જરૂર છે. ઓકે, પણ મારી પાસે માની લો કે ઓલરેડી 300 રૂપિયા છે. કેટલા રૂપિયા છે ભાઈ? 300 રૂપિયા. તો ઓલરેડી મારી પાસે 300 રૂપિયા છે, તો એમાંથી 230 રૂપિયા આને ખરીદવા ખર્ચાઈ જશે. તો બાકીના જે 70 રૂપિયા છે એ શું થશે ભાઈ? મારી પાસે વધશે. એટલે આપણી ભાષામાં એ ઇલેક્ટ્રોન બાકીના 70 રૂપિયા લઈને ચાલ્યો જશે. ઇલેક્ટ્રોન બાકીના 70 રૂપિયા લઈને ચાલ્યો જશે. તો આપણા કિસ્સામાં આ આપણું વર્ક ફંક્શન છે, એટલે અલ્ટિમેટલી E0 એનર્જી છે, થ્રેશોલ્ડ એનર્જી. આ આપણી કુલ ઉર્જા છે અને આ આપણી શું થઈ? ગતિ ઉર્જા. તો ધાતુને પોતાનામાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા ખાલી આટલી જ ઉર્જા જોઈએ છે અને ઓલરેડી આપણા વિકિરણની ઉર્જા વધારે છે. તો જેટલી અહીંયા વિકિરણ પાસે ઉર્જા વધારે, ઓકે, એટલું ઝડપથી ઇલેક્ટ્રોનને પોતાની ઉર્જા ટ્રાન્સફર કરશે. ઓકે, તો hν0 જેટલી ઉર્જા ધાતુએ લઈ લીધી અને બાકીની ઉર્જા એ ટોટલમાંથી આટલી બાદ કરી દો, તો કુલ ઉર્જા આપણી પાસે hν છે. ઓકે, એમાંથી hν0 જેટલી ઉર્જા ધાતુએ લઈ લીધી, તો બાકીની ઉર્જા ક્યાં ગઈ ભાઈ? ઇલેક્ટ્રોન ગતિ ઉર્જા સ્વરૂપે લઈ ગયો. તો ઉત્સર્જિત થતી ગતિ ઉર્જા કેટલી હશે? કે કુલ ઉર્જામાંથી વર્ક ફંક્શન જેટલી ઉર્જા બાદ કરી દો, તો બાકીની ઉર્જા એ ગતિ ઉર્જા સ્વરૂપે ઇલેક્ટ્રોન સાથે ઉત્સર્જિત થઈ જશે. ઓકે, તો સીધી વસ્તુ છે ગાઈસ, ઓલ ઓવર જો ઉર્જા સંચયના નિયમ સ્વરૂપે લખીએ આપણે, કે કુલ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ ધાતુનું વર્ક ફંક્શન અને કાઇનેટિક એનર્જી. ઉર્જા સંચયનો નિયમ જ છે ને, કુલ ઉર્જાનો જથ્થો અચળ રહે છે. આપણી કુલ ઉર્જા આટલી હતી, એમાંથી આટલી શોષાઈ ગઈ અને આટલી ઉત્સર્જન, આ બેનો સરવાળો એ આટલો જ થાય ને. તો જો કુલ ઉર્જા આટલી હતી E, ઓકે, એમાંથી આટલી શોષાણી અને આટલી ગતિ ઉર્જા સ્વરૂપે ગઈ, તો આ બંનેનો સરવાળો કરું તો કુલ ઉર્જા મળે. ઇન શોર્ટ આના પરથી છે, મેં બીજું કંઈ નથી કર્યું, કુલ ઉર્જાને કરતા બનાવ્યો છે. તો hν ઇઝ ઇક્વલ ટુ hν0 પ્લસ કાઇનેટિક એનર્જી 1/2 mv². m એટલે ઇલેક્ટ્રોનનું દળ, E એટલે v એટલે ઇલેક્ટ્રોનનો વેગ. ઓકે, તો ઓલ ઓવર ગતિ ઉર્જા ફરી આ જ વાત કરી છે કે 1/2 mv². તો hν માઈનસ hν0, તો h કોમન નીકળી જાય તો μ માઈનસ μ0. હજુ કહી શકીએ μ એટલે તો c/λ. તો ઓલ ઓવર hc, c કોમન નીકળશે તો 1/λ માઈનસ 1/λ0. તો આને આપણે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કહી શકીએ. શું કહી શકીએ? થ્રેશોલ્ડ તરંગ લંબાઈ. ક્લિયર ગાઈસ? તો આ દરેકે દરેક જે વાત થઈ એ કોની વાત થઈ ગાઈસ?
ફોટો ઇલેક્ટ્રિક અસરની ઓલ ઓવર શરૂઆતમાં આઇન્સ્ટાઈને પણ પ્લાન્કને સપોર્ટ કરેલો હતો કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય જેનો પ્રકાશ છે તે કણ ઉત્સર્જિત